સમજો ડોશી શહેર આવે હે ને આજ કર્યું ને કોઈ ગામમાં સાયના દોરી વાપરવા જ ન જોય. એ ડોહા તું સરપંચ છો, તું કઈ કાયદો નથી કરતો. આમ જો ડોશી આજકાલ તો કાયદો કરી જ નાખવો હે. કોઈ બી સાયના દોરી થી પતંગ ઉડાડે ને એટલે તરત પોલીસ વાળાને ફોન કરી દઉં. હા ડોહા ઈ કરો હવે. આમ જો ડોશી કોરજો ને એક જણો ને ડોકું કપાઈ ગયું તું. હા ડોહા ઈ તો મેં વાત સાંભળી હતી. હા અને આજકાલ કોઈ ન ઉડાડવા દેવા સાયના દોરી પતંગ. જેવલા શું આપણે સાયના દોરી તો લઈ લીધી છે, પણ ગામમાં કોઈના પતંગ સગવા નથી દેવા હો. આ તે કાંઈ વાંધો નહીં, હાલ ઓલી પાછળની બાજુ કેટલાય ઉડાડે છે એમ કે હાલ્યા જાય. ઈ હાસ વાલી આયલા દઈ યાર. અરે ગોબરા આઈને ગાય ગા પતંગ સગાવું છે. એ જડા શું તે કઈ દોરી લીધી? સાઈના સાયના? તો એ તારી તાર બાપાએ બંધ કરાવી સાયના દોરી, તને ખબર? એટલે મારા બાપાએ ભલે ને બંધ કરાવી, ઈ ગામના નો હારે મને શું કહેવાના છે? શું કાકા ખબર પડશે બેન મારશે. એટલે મને કાઈ નો કે, મારા બા કેવા તને ખબર છે, મારા બાપુ ને એમ કે બંધ થઈ જાય એટલે બંધ થઈ જાય. હા તો ભલે. હાઈ કાના બાઈ તાલે હું તો માર ભીર કો કોણ ચાલશે? એ પછી હું ચાલી, એક તાર સગાવવાનું એક માર સગાવવાનું. તો ભલે. આ ડોશી આપણો છોકરો જઈ ગયો હે. એ લોહી હવાનો પતંગ સગવા ગયો હે. હારું લે હાલ. હા ડોશી ઓલા આવે મારા જેના સાયના દોરી લઈને તો ના આવતા ને. જોવા દે ડોશી. હે જોવા દે તો. જોવા દે ને. જોવા દે. લેવા કા પણ એટલે આ લેવા જોવા દે ને. આમ જો તો આ સાયના દોરી લઈને હાલે આવો હો. તે મફત ન લાય પૈસા. હવે લાવ. મફત નો દીકરો ક્યાં થાત? કેટલાય ના ડોકા કપાઈ જાય, આમ જો કબૂતરા ના પાખું બાખું કાપી નાખી. સાયના દોરી ની નાન પાડી ઉડાડવાની. હા હાલો વેચી ના થાવ. સાયના દોરી પતંગ ઉડાડતા નહીં. હવે વેચી નો થાન ને નાખી હમણાં એક મારા જેના સાયના દોરી થી પતંગ ઉડાડે. આમ જો ડોશી હાલ્યા દાવે હાવા નાવા. એ ડોહા આનું કાઈ નો કર, આને દુન હરગાઈ દ્યો હાલો. હાલ હરગાઈ નાખ્યું છે. કોબરા ઢીલ દે. આઈ કાપુ હો ઓલા. આજુ વાહ દાદા વાહ. સાઈના દોરીનો કમાલ છે ભાઈ. કેવો કાપે છે? વાહ દાદા વાહ. ઓલા નું કાઈ પોઈલાનું. ઢીલ દે. એ હવે હાલો ને કેટલીક વાર છે, હું 1 કલાકની તૈયાર થઈને બેઠી છું, આટલી બધી વાર લાગી તૈયાર થતા? આમ હાલો ગાયો કા પણ મોડું થઈ જાય છે. એ હાલ. અરે ઉતાવળ ન્યા ભાઈના ઘરે જવાની. એ ઉતાવળ ન હોય, 12 મિનિટ પર એક ખેલ ક્લિયર આવે તમારે ભાઈ ખેલ ક્લિયર કરવા ન જાવું? એ હાલ ને બાપા બસ. હાલો એ હાલ. આયા તારે ઉતાવળ હો. એ હા હાલો. અને હું તમને શું કહું છું, અત્યારે ખીયર છે ને એટલે હરવું આવજો. અત્યારે છે ને બધા ચાઇના દોરા વાપરે છે એટલે દોરા લાગી જાય છે હો, ધ્યાન રાખજો. ઈ વાત સાચી વતાની. એક બે સાથે હરવાના જવાની. હાલો દેવલા આ ખીયાર રોકું ખીયાર પરબ છે, મજા સરપંચ દોરી લઈ ગયા આપણી સાઈડ લઈને. શું કરવું કે આ સરપંચ નું કઈ કરવું તો છે. એ કાઈપો સાયના દોરિયાથી કાઈપો. આમ જો સરપંચ મહણીઓ આપણને ના પાડતો તો ને એનો છોકરો આમ જો સાયના દોરી થી તો પતંગ ઉડાડે. હા આ સરપંચ પાસે જવું છે. હાલ હાલ આપણે હાલ. સાઈન સરપંચ જો કે આ ડેલી પકડાય એટલે રેઠો બારો. સરપંચ હું હે શું છે ને ક્યાં થાવો? તમે સાયના દોરીનું બંધ ન કરાવી? તે બંધ જ છે. એ તમારો છોકરો ઓલી શેરીમાં ગોબરા ધાબા ઉપર ચડાવે છે. એટલે આનો હોય હવે આઈ દેખો. બીજા પર ગોબરા જાવ દે ઢીલ. જાવ દે. આઠ ન કેવો દાદા? લ્યો. તારું બાપ કપાયું ખેંચ. એટલે શા હલવાનું? રેવું જોતો હું. એ ગોબરા ખેંચ માં. એટલે ખેંચ માં રેવા દે. મૂકો નહીં. ધાવા થોડા જાવ કાકા. એટલે પણ તું ખેંચ માં. કા પણ તારો બાપ ન્યા હેઠે બાદુરિયાનું ડોકું કપાઈ ગયું. બાપ ના હમ ની ચાકર હાલ ગાય કા દવાખાને લઈ જાવી મત. એ કોક દોડોમાં ઘરવાળાને ઘરું કપાઈ ગયું. હવે તમારા વગર હું શું કરીશ? એ ઉભા થાવ. એ ભગવાન તમે મારી હાલત કેમ આવું કર્યું? એ ઉભા થાવ. મેં તમને ના પાડી હતી તો તમે મારું માયણા નહીં. જો તારા છોકરા મહણીઓ બધાય ના પાડતો તો ને આ તારા છોકરા જો સાયના દોરી થી ઘરું કાઢી નાખ્યું. એટલે તને ના નથી પાડી, તું સાયના દોરી નો વાપરતો હોય એમ. પણ બાપા મહેનત સગાયું વાલા ગોબરા સગાયું તો. હવે આ ગોબરાનો દીકરો ક્યાં થાસ? હું આખા ગામમાં ના પાડું તમે કોઈ સાયના દોરી વાપરતા નહીં, સાયના દોરી વાપરતા નહીં. કોઈ તું વાપરે
હવે નહીં સગા ભૂલ થઈ ગઈ. કેસે આપણે હવે કેસ જ કરવો હે આની. હા કેસ નો કરતા. અરે તમારે કેસ નથી કરવો, હું એને પોલીસ હોય કે મૂકી આવું. ના બાપા હવે આ નહીં કરે. અરે નાનો દીકરો ક્યાં થા સાયલા રામના ને કાકા હું ના પાડું તું ઉઠીને પતંગ સગાવે. જો મરી ગયો ડો. એ ઊભા થાવ એ તમને કહું છું ઊભા થાવ હું હાલો તમારો હવે વગર આને નહીં દવાખાને લઈ જાવી હાલો. ઈ મરી ગયો હવે કાંઈ નો થાય ને થાતી વિધિ કરવી પડે હા તે હાલો.